શ્રાવણ માસમાં હિન્દુ ધર્મની લાગણીને માન આપી મુસ્લિમ વેપારીઓએ મીટની દુકાનો બંધ રાખી. ધાનેરા, તારીખ 10 ઓગસ્ટ 2026. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક તહેવારો અને પરંપરાઓની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર માસમાં હિન્દુ ધર્મની લાગણી અને ધાર્મિક ભાવનાઓને માન આપી ધાનેરાના મુસ્લિમ સમાજના વેપારી ભાઈઓ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન મીટની દુકાનો બંધ રાખી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીનું સન્માન કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ વેપારી ભાઈઓ ધાનેરા નગરપાલિકા પ્રમુખ સમક્ષ પહોંચ્યા હતા. વેપારીઓએ આ અંગે ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ પહાડસિંહભાઈ રાજપૂત, ધાનેરા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સમક્ષ લેખિત નિવેદન પણ રજૂ કર્યું હતું. મુસ્લિમ સમાજના વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ લેવામાં આવેલા આ નિર્ણયને ધાનેરામાં હિન્દુ મુસ્લિમ એકતા, પરસ્પર સન્માન અને સામાજિક ભાઈચારાનું સુંદર ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીને માન આપવાની ભાવના વ્યક્ત કરી હતી. ધાનેરાના નાગરિકોમાં પણ આ પહેલની પ્રશંસા થઈ રહી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ નોંધવેચના વેપારી ભાઈઓ ધાનેરા નગરપાલિકા કચેરીએ આવી આવનાર પવિત્ર શ્રાવણ માસની ભાવનાઓને માન આપી દુકાનોને ધાનેરાના નોનવેજ વેપારીઓએ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી ને જે સરાહનીય સહકાર આપ્યો છે તે બદલ તમામ વેપારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ નિર્ણય કોઈના દબાણથી નહીં, પરંતુ ધાર્મિક લાગણી, પરસ્પર આદર અને સામાજિક સૌહાર્દ ભાવનાથી લેવામાં આવ્યો છે. વેપારીઓએ પોતાની રોજગારી સાથે સમાજની લાગણીઓનું પણ સન્માન કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે. ધાનેરાની એકતા, ભાઈચારો અને સૌહાર્દની આ ભાવના જ આપણી સૌની મોટી તાકાત છે. નગરપાલિકા વતી તમામ વેપારીઓ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.